હાય, ગુડ મોર્નિંગ. ક્યારે એવો સવાલ થાય છે કે શ્રાદ્ધમાં દૂધ ભાત જ કેમ ખાવાના? કાગવાસ ખાલી કાગડાને જ કેમ ન ખાય? નવરાત્રી તો 4 આવે વર્ષ દરમિયાન, તો ખાલી આ જ નવરાત્રીમાં કેમ ગરબા રમવામાં આવે છે? જવાબ છે શરદ ઋતુ. શરદ ઋતુમાં એવું માનવામાં આવે છે કે ગમે એવો નિરોગી માણસ કેમ ના હોય, એના બીમાર પડવાના ચાન્સીસ સૌથી વધારે છે. કારણ કે આ ઋતુમાં ચોમાસું અને શિયાળો મળે એટલે શરીરમાં પિત્ત બનવાના ચાન્સીસ સૌથી વધારે, ડાયજેસ્ટિવ સિસ્ટમ ખરાબ કરે. અને આ પિત્ત ના બને એટલા માટે અક્સિર છે દૂધ ભાત. વ્યક્તિએ રોજ આ સિઝનમાં દૂધ ભાત ખાવા જ જોઈએ, તો શરીરમાં પિત્ત ના બને. એટલે જ તો આપણે ભાદરવા મહિનામાં દૂધપાકથી લઈને શરદ પૂર્ણિમાએ દૂધ પૌવા ખાઈએ છીએ. શરદ ઋતુમાં સૂરજ આથમી જાય પછી થોડો પરસેવો વળે એટલું ચાલવું કે નૃત્ય કરવું ખૂબ જરૂરી છે. એટલે નવરાત્રી સેલિબ્રેટ કરવામાં આવે. અને કાગવાસ કેમ? પીપળો એવું વૃક્ષ કે જે 24 કલાક ઓક્સિજન આપે છે, પણ પીપળાના ક્યાંય છોડ ના મળે. એ કાગડાના ચરકમાંથી જ બને. કાગડાના ચરકમાંથી એ છોડ ઉગે. અને કાગડીને બચ્ચા આવવાનો સમય એટલે ભાદરવો મહિનો. જો કાગડા રહેશે તો પીપળો રહેશે, અને પીપળો આપણા માટે ખૂબ જરૂરી છે. એટલે જ આ ઋતુમાં આ પ્રમાણેના રિચ્યુઅલ્સ બનાવવા. આપણા પૂર્વજો મહાવિદ્વાન હતા. આપણા દરેક ધર્મના રિચ્યુઅલ્સ પાછળ ક્યાંક ને ક્યાંક સાયન્સ છે, શરીર વિજ્ઞાન છે. એટલે જ તો આપણે ત્યાં કહેવામાં આવે છે, શતમ જીવે શરદઃ. તમે 100 શરદ ઋતુ સુધી નિરોગી જીવો. કારણ કે શરદ ઋતુમાં જ બીમાર પડવાના ચાન્સીસ સૌથી વધારે છે. ગુડ મોર્નિંગ.